ભરેલા રીંગણાનું શાક એ ગુજરાતી વ્યંજન છે, જેમાં નાના રીંગણા, બેબી બ્રિંજલ ને મસાલાથી ભરીને રાંધવામાં આવે છે. આ એક સ્વાદિષ્ટ અને પરંપરાગત વાનગી છે. ચાલો બનાવીએ સામગ્રી. 4 વ્યક્તિ માટે રીંગણા નાના, 8 થી 10 નાના, ચીરા પાડેલા. બેસન, ચણાનો લોટ, અડધો કપ મગફળીનો પાવડર, પા કપ શેકેલી મગફળીને ક્રશ કરીને, ધાણા જીરું પાવડર, 2 ચમચી લાલ મરચું પાવડર, 1 થી 2 ચમચી, સ્વાદ પ્રમાણે હળદર, અડધો ચમચી ગોળ અથવા ખાંડ, 1 થી 2 ચમચી, સ્વાદ પ્રમાણે લીંબુનો રસ, 1 ચમચી તેલ, 3 ચમચા જીરું, અડધો ચમચી હિંગ, ચપટી મીઠું, સ્વાદ પ્રમાણે કોથમીર સમારેલી. રીત: નાના રીંગણા ધોઈ લો અને દાંડી ન દૂર કરતા 4 ચીરા પાડો. એકદમ ન કાપો. રીંગણું એકબીજા સાથે જોડાયેલું રહેવું જોઈએ. ચીરેલા રીંગણાને પાણીમાં થોડીવાર પલાળી રાખો જેથી કાળું ન પડે. મસાલો તૈયાર કરો. એક બાઉલમાં બેસન, મગફળીનો પાવડર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, હળદર, ગરમ મસાલો, ગોળ, મીઠું અને લીંબુનો રસ નાખીને બરાબર મિક્સ કરો. જો મિશ્રણ ખૂબ સૂકું લાગે તો થોડું 1 થી 2 ચમચી તેલ ઉમેરો જેથી મસાલો રીંગણામાં સરળતાથી ભરી શકાય. રીંગણામાંથી પાણી કાઢી લો અને ચીરામાં તૈયાર કરેલો મસાલો હળવે હાથે ભરો. બાકીનો મસાલો રાખી દો. એક કડાઈમાં 3 ચમચા તેલ ગરમ કરો. તેમાં જીરું અને હિંગ ઉમેરો. ભરેલા રીંગણા ઉમેરો. હળવે હાથે હલાવો જેથી રીંગણા ફેલાઈ જાય. બાકીનો મસાલો પણ ઉમેરો અને થોડું પાણી, પા કપ, નાખો જેથી શાક બળે નહીં. કડાઈને ઢાંકીને ધીમા તાપે 15 થી 20 મિનિટ સુધી રાંધો. વચ્ચે વચ્ચે હળવે હલાવતા રહો જેથી રીંગણા બરાબર રંધાય. જ્યારે રીંગણા નરમ થઈ જાય અને મસાલો સરસ શેકાઈ જાય ત્યારે ગેસ બંધ કરો. સમારેલી કોથમીરથી ગાર્નિશ કરો. ગરમ ગરમ રોટલી, પરાઠા કે ભાત સાથે પીરસો. ટિપ્સ: જો તમે શાકને વધુ ગ્રેવીવાળું બનાવવા માંગો તો થોડું વધારે પાણી અને ટમેટાનો પલ્પ ઉમેરી શકો છો. મગફળીના પાવડરની જગ્યાએ શેકેલું તલનું પાવડર પણ વાપરી શકાય છે. રીંગણા નાના અને તાજા હોય તો શાક વધુ સ્વાદિષ્ટ બને છે. આ રેસીપી સરળ અને ઘરે બનાવવા માટે યોગ્ય છે. જો તમને વધુ ગુજરાતી રેસીપી જોઈએ અથવા આમાં કોઈ ફેરફાર કરવો હોય તો જણાવજો. વિડિયો ગમ્યો હોય તો ગુજરાતી ટેસ્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઇક કરજો અને બીજાને શેર કરજો. ધન્યવાદ.